ગામ બગસરામાં કૃપાનંદ સ્વામી વગેરે સંતોના વિચરણથી ઘણા પરિવારોમાં સત્સંગ થયેલો. ગામમાં મેપાભાઈ નામે સથવારા કુટુંબના એક એકાંતિક ભક્ત હતા. પોતાને નાની એવી ખેતીવાડી હતી. તેમાં શાકભાજી, સાકરટેટી, તરબૂચ વગેરે વાવતા. એનાથી જે કાંઈ નાની મોટી આવક થાય એમાંથી એમના ઘરનો વ્યવહાર ચલાવતા. ઘણી વખત તે ગામના બીજા સત્સંગીઓના સંગાથે ગઢપુર દર્શને જતા. પોતાની વાડીમાં વાવેલા અને પકવેલા શાકભાજીના બિયારણ ગઢપુર લઈ જઈ શ્રીજી મહારાજ સારું પીપળાવાડીએ સચ્ચિદાનંદ સ્વામી શાકભાજી વાવતા ત્યાં જઈને એમને આપતા અને પોતે ત્યાં પીપળાવાડીએ શાકભાજીના બિયારણ વગેરે વાવીને થોડા સમય ગઢપુર રોકાઈને શાકભાજીના ક્યારા ઉછેરીને પછી જ એમના ઘરે આવવા નીકળતા. એક દિવસ એકાએક મેપાભાઈને શ્રીજી મહારાજે દર્શન દઈને કહ્યું કે આજે રાત્રે અમે તમને અક્ષરધામમાં તેડવા આવશું. શ્રીજી મહારાજે દર્શન દીધા પછી મેપાભાઈએ તો તાબડતોબ પોતાના દીકરાને મોકલીને પોતાના ભાઈ વેલાભાઈને એમના ઘરેથી તેડાવ્યા. પોતે તો મહારાજે દર્શન દીધા એ વાત કરતાં કરતાં હરખઘેલા થઈ તેની સાથે કોઈ પોતાથી નાની મોટી ભૂલ થઈ હોય તેની માફી માગીને કહ્યું કે આજે રાત્રે મને શ્રીજી મહારાજ તેડવા આવશે એમ મને દર્શન દઈને કહ્યું છે, માટે તને બોલાવ્યો છે. વેલાભાઈએ કહ્યું કે જો શ્રીજી મહારાજ તને આજે રાત્રે તેડી જાય તો અહીં આવેલા બધા સત્સંગીઓને આવી પોષ મહિનાની કડકડતી ટાઢમાં રાતે ટાઢે પાણીએ જ નાહવું પડશે. તો મહારાજને કહે કે આજે રાતે નહીં પણ દિવસે સવારે તેડવા આવે, માટે સત્સંગીઓ ટાઢમાં દુઃખી ન થાય. નિયત સમયે રાત્રે શ્રીજી મહારાજ સંતો સાથે મેપાભાઈને ધામમાં તેડી જવા તેમના ઘેર પધાર્યા. મેપાભાઈ હાથ જોડીને બેઠા થઈ ગયા. શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે જો આપ મને અત્યારે તેડી જશો તો આ સત્સંગીઓને રાતે આવી કડકતી ટાઢમાં નાહવું પડશે, માટે આપ સવારે તેડવા પધારો એવી પ્રાર્થના કરું છું. હું તો અત્યારે પણ તૈયાર જ છું. મેપાભાઈની પ્રાર્થનાથી શ્રીજી મહારાજ રાજી થઈને પાછા ગયા. મેપાભાઈએ કરેલ અરજ મુજબ ધામમાં તેડી જવા માટે સવારે ફરીને શ્રીહરિ પધાર્યા. જ્યારે મહારાજ મેપાભાઈને તેડવા પધાર્યા ત્યારે સૌ સંબંધી અને સત્સંગીઓ મેપાભાઈના ઘરે ધૂન કરતા હતા. મેપાભાઈ પણ તેઓની સાથે તાળી પાડીને ધૂન કરતા હતા. ત્યાં તો મેપાભાઈને મહારાજના દર્શન થયા. એટલે મેપાભાઈ તો લાંબા હાથ કરીને હે માડી, હે બાપા બોલવા લાગ્યા. એટલે વેલાભાઈએ કહ્યું કે એલા મેપા, આવું બીજું બધું શું બોલો છો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કર. ત્યારે મેપાભાઈએ કહ્યું કે હું તો આ સામે ઊભા એ શ્રીજી મહારાજને મારી માડી અને બાપા કહું છું. આમ કહીને મેપાભાઈ સૌને પ્રણામ કરીને જય શ્રી સ્વામિનારાયણ કહીને મહારાજ સાથે ધામમાં ગયા. મૃત્યુનો સમય અફર છે. મૃત્યુ એક ક્ષણ પણ પાછું ન ઠેલી શકાય, પરંતુ આવા ભક્તોની પ્રાર્થનાથી મહારાજ તેમના મૃત્યુનો સમય પણ બદલાવે છે. હાલ બગસરામાં તેમના વંશજ કુટુંબીઓ વસે છે અને ખૂબ સારો સત્સંગ રાખે છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 114ની કડી 4-6 બગસરાના ભક્તો સાથે આ મેપાભાઈ સતવારાને ચિંતવતા લખ્યું છે કે બહુ ભક્ત બગસરા ગામાં કોળી હરપાલ સુતરામાં રહ્યો કાનો ભગો કોરાણો ભક્ત સંગો ભગો કૃષ્ણ જાણો ભક્ત વેલો મેં પોજો ધજન કુરજી હરાજીએ જન દેવશી આદિ દય સતવારા ભક્ત નાઈ રાજો માવો સારા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.